જૂનાગઢમાં રાજ્યમંત્રી કમલેશ પટેલ દ્વારા ₹13.53 કરોડના નવનિર્મિત પોલીસ આવાસ અને મહિલા બેરેકનું લોકાર્પણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ તારીખ 7 ડિસેમ્બરના રોજ રાજ્યના નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે આજે જૂનાગઢમાં ₹13.53 કરોડના ખર્ચે બનેલા પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરિક સહિતના નવનિર્મિત બાંધકામનું લોકાર્પણ કર્યું હતું। જેલ ફાર્મવાડી ખાતે જૂનાગઢ રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹11.18 કરોડના ખર્ચે બી કેટેગરી, 3 સી કેટેગરી, 10 ડી કેટેગરી અને 1 એવા કુલ આવાસો નિર્માણ કરવામાં આવ્યું છે। અદ્યતન સુવિધાઓ સાથેના આ આવાસનું રાજ્યમંત્રીએ અનાવરણ કરી અને નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા જેલ ખાતે ₹2.35 કરોડના ખર્ચે મહિલા બેરેક, રેકોર્ડ રૂમ, સુબેદાર રૂમ, જેલ ગાર્ડ રૂમ અને એસઆરપી બેરેક સહિતના બાંધકામો તૈયાર કરવામાં આવ્યા છે। રાજ્યમંત્રીએ તમામ નવી સુવિધાઓની મુલાકાત લીધી હતી। આ અવસરે રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તથા રાષ્ટ્રની સુરક્ષા મજબૂત રહે તે માટે સુરક્ષા જવાનોનું મનોબળ ટકી રાખવું અત્યંત જરૂરી છે। જવાનોના દિવસ રાતના પરિશ્રમથી જ નાગરિકો સુરક્ષિત અને નિરાંતે જીવી શકે છે। એટલા માટે રાજ્ય સરકાર તેમના રહેણાંક અને સુવિધાઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોલીસની સુખાકારી અને સુરક્ષા બાબતે ઉચ્ચ પ્રાથમિકતા આપે છે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, દંડક કમલેશભાઈ અજવાણી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, કાર્યપાલક ઇજનેર VM મેનપરા સહિત પોલીસ અને જેલ વિભાગના અધિકારીઓ, જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેલના અધિક્ષક JR સિસોદિયાએ રાજ્યમંત્રી સહિત આતુંગનું સ્વાગત કર્યું હતું। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ। પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત અમારા જેલના કર્મચારીઓના કક્ષા B32, C10 અને D01 પ્રકારના આવાસના મકાનોના લોકાર્પણ પ્રસંગે અને જેલમાં મહિલા બેરકના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને અમારા વિભાગના ગૃહ વિભાગ અને જેલ વિભાગના અમારા કર્મચારીઓના પરિવારો માટે આજે એક સુખદ અવસર છે કે એમને અત્યારે પોતાના સરસ સુવિધા સંપન્ન નવા મકાનોમાં રહેવાનો લાભ મળશે અને સરસ રીતે અમારા સુરક્ષા સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓના પરિવારોની ચિંતા કરતી સરકાર હોય, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ડેપ્યુટી CM સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની ઈચ્છા છે કે અમારા વિભાગના ગૃહ વિભાગ હોય, જેલ વિભાગ હોય તે પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો જેમ બને એમ જલ્દી બની અને લોકાર્પણ થાય એ રીતે જ્યારે ગૃહ વિભાગ આદરણીય ડેપ્યુટી CM સાહેબના નેતૃત્વ નીચે કામ કરી રહ્યો હોય ત્યારે આ તૈયાર મકાનોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ બદલ આ જૂનાગઢના અમારા સર્વે કાર્યકર્તા મિત્રોનો અને જૂનાગઢના પદાધિકારીઓનો અને આ વિભાગના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ ભારત માતા કે વંદે માતરમ।